જેટલો બહાર છું એનાથી વધારે અંદર છું. ખાસ તો 2 મિનિટ તમારે કહું છું. આ જે થેલી છે પર્યાવરણ જાગૃતિ માટે ખૂબ મોટો પ્રશ્ન છે આખી દુનિયાની અંદર પ્લાસ્ટિકનો જે વપરાશ થાય છે એના માટે. તો આપણે સૌ પ્રયત્ન કરીએ, શાળાઓમાં, કોલેજોમાં, માર્કેટમાં, અમારી દુકાનમાં, જ્યાં ત્યાં આવા પ્રકારની થેલીના પર સૂત્રો પણ લખી અને લોકોને જાગૃત કરવાનો છેલ્લા 15 વર્ષથી મારો પ્રયાસ છે. કોઈ પણ પાસેથી કોઈ પણ પ્રકારનું ડોનેશન લીધા વગર સમાજમાં જાગૃતિ આવે એ મારો નાગરિક ધર્મ અજમાવી રહ્યો છું. બીજું મારું કામ છે ગાવાનું કામ છે. હું લોક ડાયરાનો કલાકાર છું. નાનકડું ગમશે ને? મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, હે તને જાતા જોઈ પણ ઘટની. મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, હે તને જાતા જોઈ પણ ઘટની વાતે મારું મન મોહી ગયું. હે મણિયારો હલું હલું થઈ રેવિયો ને મારું મણિયારો રે હલું હલું થઈ રેવિયો ને મુજા દલડા ઉદાસીમાં હોય રે બેન મુજો હાલારી રે મણિયારો એ બેન મારો પરદેશી રે મણિયારો. આવો સરસ માહોલ છે ત્યારે ગર ઘર ગર વેગ ગડા ગગને ગગને ગર જાડ પરે ગુમરી ગુમરી ગર જાડ પરે ગુમરી ગુમરી ગર જાડ પરે. હે મારું મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે. હે મારું મન મોરબાની થન ગાટ કરે, મોરબાની થન ગાટ કરે, મોરબાની થન ગાટ કરે, મોરબાની થન ગાટ કરે. મોરબાની થનગાટ અરે મોરબાની થનગાટ કરે, મન મોરબાની થનગાટ કરે, મોરબાની થનગાટ કરે, મન મોરબાની થનગાટ કરે. જય ભારત, જય હિન્દ, જય જય ગણેશ. આ મહેન્દ્ર કાકા 15 વર્ષથી સેવાનું કામ કરે છે એવું આખા નર્મદા જિલ્લામાં કોઈ નથી કરતું. અમારા નર્મદા સાહિત્ય સંગમના સદસ્ય છે, અમારું ગૌરવ છે. તમે પાણીની પરબ જોઈ હશે પણ એ ચંપલની પરબ બનાવી છે. ગરીબ લોકો, મજૂરો, જેમના પગ ઉઘાડા છે, જેમના પગ દાઝે છે, એમને હજારો નહીં લાખો ચંપલ આશ્રમ શાળાઓમાં પોતાના ખર્ચે ચંપલ પહેરાવીને ગરીબોને પહેરાવે છે. આવી એમણે પગરખાની પરબ ખોલી છે. અને આ જે થેલી છે ને, પ્લાસ્ટિકનું આજે પ્રદૂષણ છે, તો પ્લાસ્ટિક ના વાપરો, કાપડની થેલી વાપરો એવું ઘરે ઘરે જઈને લોકોને બજારમાં રોડ પર વેચે. 1 લાખથી વધુ મફત વિના મૂલ્યે કાપડની થેલીઓનું એમણે વિતરણ કર્યું છે. આવા અમારા મહેન્દ્ર કાકા એક સારા ડાયરાના કલાકાર તો છે જ. અને આ 15મીએ વિશ્વ ગ્રાહક દિન આવે છે. એમની પોતાની નાનકડી કરિયાણાની દુકાન છે. તો એમણે એવું નક્કી કર્યું કે મારો એક ગ્રાહક એવો છે કે જે આખી જિંદગી મારે ત્યાં આવ્યો છે ને પ્રમાણે એ દિવસે ગ્રાહક દિનને દિવસે એ એમને ટ્રોફી આપશે, રોકડ ઇનામ આપશે, કેશ પ્રાઇઝ આપશે, એનું સન્માન કરશે. એક વેપારી એક પોતાના દુકાનના ગ્રાહકનું સન્માન કરે ત્યારે ખરા અર્થમાં વિશ્વ ગ્રાહક દિન ઉજવાયો કહેવાય. આવા મહેન્દ્ર કાકાને આપણે અભિનંદન પાઠવીએ. થેન્ક યુ.